મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર. મન કી બાતમાં આપનું એકવાર ફરી સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ખૂબ જ પ્રેરણા લઈને આવ્યો. કેટલાક દિવસ પહેલાં જ 26 નવેમ્બરે સંવિધાન દિવસ પર સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર સમગ્ર દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિર પર ધર્મધ્વજાનું આરોહણ થયું. આ જ દિવસે કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પાંચજન્ય સ્મારકનું લોકાર્પણ થયું. સાથીઓ, કેટલાક દિવસ પહેલાં જ મેં હૈદરાબાદમાં દુનિયાના સૌથી મોટા લીપ એન્જિન MRO ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. એરક્રાફ્ટનું મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલના ક્ષેત્રમાં ભારતે આ બહુ મોટું ડગ ભર્યું છે. ગયા સપ્તાહે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન INS માહેને ભારતીય નૌસેનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. ગત સપ્તાહે જ ભારતની અંતરિક્ષ ઇકોસિસ્ટમને સ્કાય રૂટના ઇન્ફિનિટી કેમ્પસે નવી ઉડાન આપી છે. આ ભારતની નવી વિચારસરણી, ઇનોવેશન અને યુવા શક્તિનું પ્રતિબિંબ બન્યું છે. સાથીઓ, કૃષિ ક્ષેત્રમાં પણ દેશે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતે 357 મિલિયન ટન ખાદ્ય અન્ન ઉત્પાદન સાથે એક ઐતિહાસિક વિક્રમ સર્જ્યો છે. 357 મિલિયન ટન. 10 વર્ષ પહેલાંની તુલનામાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 100 મિલિયન ટન વધી ગયું છે. રમતની દુનિયામાં પણ ભારતે વિજય પતાકા લહેરાવી છે. કેટલાક દિવસ પહેલાં જ ભારતને રાષ્ટ્રસમૂહ રમતોની યજમાનીની પણ ઘોષણા થઈ. આ ઉપલબ્ધિઓ દેશની છે, દેશવાસીઓની છે અને મન કી બાત દેશના લોકોની આવી ઉપલબ્ધિઓને, લોકોના સામૂહિક પ્રયાસોને જનસામાન્યની સામે લાવવાનો એક સારો મંચ છે. સાથીઓ, જો મનમાં લગન હોય, સામૂહિક શક્તિ પર ટીમની જેમ કામ કરવા પર વિશ્વાસ હોય, પડીને ફરીથી ઊભા થવાનું સાહસ હોય, તો કઠિનમાં કઠિન કામમાં પણ સફળતા સુનિશ્ચિત થઈ જાય છે. તમે તે સમયની કલ્પના કરો જ્યારે ઉપગ્રહો નહોતા, GPS પ્રણાલી નહોતી, મુસાફરી, નેવિગેશનની કોઈ સુવિધાઓ નહોતી. ત્યારે પણ આપણા નાવિકો મોટા મોટા જહાજો લઈને સમુદ્રમાં નીકળી પડતા હતા અને નિશ્ચિત સ્થાને પહોંચતા હતા. હવે સમુદ્રથી આગળ વધીને દુનિયાના દેશ અંતરિક્ષની અનંત ઊંચાઈ માપી રહ્યા છે. પડકાર ત્યાં પણ તે જ છે. ન તો GPS પ્રણાલી છે, ન સંચારની એવી કોઈ વ્યવસ્થા છે. પછી આપણે કેવી રીતે આગળ વધીશું? સાથીઓ, કેટલાક દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક વિડીયોએ મારું ધ્યાન આકર્ષિત કર્યું. આ વિડીયો ઇસરોની અનોખી ડ્રોન સ્પર્ધાનો હતો. આ વિડીયોમાં આપણા દેશના યુવાનો અને વિશેષ રૂપે આપણા જેન ઝી મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડ્રોન ઉડાવતા હતા, કેટલીક પળ સંતુલનમાં રહેતા હતા, પછી અચાનક જમીન પર પડી જતા હતા. જાણો છો કેમ? કારણ કે ત્યાં જે ડ્રોન ઉડી રહ્યા હતા તેમાં GPSનું સમર્થન બિલકુલ નહોતું. મંગળ ગ્રહ પર GPS સંભવ નથી. આથી ડ્રોનને કોઈ બહારી સંકેત અથવા માર્ગદર્શન મળી શકતું નથી. ડ્રોનને પોતાના કેમેરા અને ઇનબિલ્ટ સોફ્ટવેરના સહારે ઉડવાનું હતું. આ નાના એવા ડ્રોનને જમીનની પેટર્ન ઓળખવાની હતી, ઊંચાઈ માપવાની હતી, બાધાઓ સમજવાની હતી અને પોતે જ સુરક્ષિત ઉતરવાનો રસ્તો શોધવાનો હતો. આથી ડ્રોન પણ એક પછી એક પડતા જતા હતા. સાથીઓ, આ સ્પર્ધામાં પુણેના યુવાનોની એક ટીમે કેટલીક હદ સુધી સફળતા મેળવી. તેમનું ડ્રોન પણ અનેક વાર પડ્યું, તૂટી પડ્યું, પણ તેમણે હાર ન માની. અનેક વારના પ્રયાસ પછી આ ટીમનું ડ્રોન મંગળ ગ્રહની પરિસ્થિતિમાં કેટલીક વાર સુધી ઉડવામાં સફળ રહ્યું. સાથીઓ, આ વિડીયો જોતા મારા મનમાં એક બીજું દ્રશ્ય ઉભરીને આવ્યું. તે દિવસ જ્યારે ચંદ્રયાન-2 સંપર્ક બહાર થઈ ગયું હતું, તે દિવસે સમગ્ર દેશ અને વિશેષ તો વૈજ્ઞાનિકો કેટલીક પળો માટે
નિરાશ થયા હતા. પરંતુ સાથીઓ, અસફળતાએ તેમને રોક્યા નહીં. તે દિવસે તેમણે ચંદ્રયાન-3ની સફળતાની ગાથા લખવાની શરૂ કરી દીધી. આ જ કારણ છે કે જ્યારે ચંદ્રયાન-3એ સફળ ઉતરાણ કર્યું તો તે કેવળ એક મિશનની સફળતા નહોતી, તે તો અસફળતામાંથી બહાર નીકળીને કેળવાયેલા વિશ્વાસની સફળતા હતી. આ વિડીયોમાં જે યુવાનો દેખાઈ રહ્યા છે તેમની આંખોમાં મને એ જ ચમક દેખાઈ. દરેક વખતે જ્યારે હું આપણા યુવાનોની લગન અને વૈજ્ઞાનિકોનું સમર્પણ જોઉં છું તો મનમાં ઉત્સાહ ઉમટે છે. યુવાનોની આ જ લગન વિકસિત ભારતની બહુ મોટી શક્તિ છે. મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા મધની મીઠાશથી અવશ્ય પરિચિત હશો, પરંતુ ઘણીવાર આપણને ખબર નથી પડતી કે તેની પાછળ કેટલા લોકોની મહેનત છે, કેટલી પરંપરા છે અને પ્રકૃતિ સાથે કેટલો સુંદર તાલમેળ છે. સાથીઓ, જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વનતુલસી એટલે કે સુલાઈના ફૂલોમાંથી અહીંની મધમાખીઓ ખૂબ જ અનોખું મધ બનાવે છે. તે સફેદ રંગનું મધ હોય છે જેને રામબન સુલાઈ હની કહેવાય છે. કેટલાક વર્ષો પહેલાં જ રામબન સુલાઈ હનીને જીઆઈ ટેગ મળ્યો છે. તેના પછી આ મધની ઓળખ પૂરા દેશમાં બની રહી છે. સાથીઓ, દક્ષિણ કન્નડા જિલ્લાના પુત્તુરમાં ત્યાંની વનસ્પતિ મધ ઉત્પાદન માટે ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. અહીં ગ્રામજન્ય નામની ખેડૂત સંસ્થા આ પ્રાકૃતિક ઉપહારને નવી દિશા આપી રહી છે. ગ્રામજન્યએ અહીં એક આધુનિક પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું. લેબ, બોટલિંગ, સ્ટોરેજ અને ડિજિટલ ટ્રેકિંગ જેવી સુવિધાઓ જોડવામાં આવી. હવે આ જ મધ બ્રાન્ડેડ ઉત્પાદન બનીને ગામડાઓથી શહેર તરફ પહોંચી રહ્યું છે. આ પ્રયાસોનો લાભ 2,500થી વધુ ખેડૂતોને મળ્યો છે. સાથીઓ, કર્ણાટકના જ તુમકુરુ જિલ્લામાં શિવગંગા કાલંજિયા નામની સંસ્થાનો પ્રયાસ પણ ખૂબ જ પ્રશંસનીય છે. તેના દ્વારા અહીં દરેક સભ્યને શરૂઆતમાં 2 બી બોક્સિસ આપવામાં આવતા હતા. આવું કરીને આ સંસ્થાએ અનેક ખેડૂતોને પોતાના અભિયાન સાથે જોડી દીધા છે. હવે આ સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતો મળીને મધ બનાવે છે, સારું પેકેજિંગ કરે છે અને સ્થાનિક બજારો સુધી પહોંચે છે. તેનાથી તેમને લાખોની કમાણી પણ થઈ રહી છે. આવું જ એક ઉદાહરણ નાગાલેન્ડના ક્લિફ હની હન્ટિંગનું પણ છે. નાગાલેન્ડના ચોકલાગન ગામમાં ખિયામની યાગન જનજાતિ સદીઓથી મધ કાઢવાનું કામ કરતી આવી છે. અહીં મધમાખીઓ ઝાડ પર નહીં પરંતુ ઊંચા શિખરો પર પોતાનું ઘર બનાવે છે. આથી મધ કાઢવાનું કામ પણ બહુ જ જોખમી હોય છે. આથી અહીંના લોકો મધમાખીઓ સાથે પહેલાં સૌમ્યતાથી વાત કરે છે, તેમની અનુમતિ લે છે, તેમને કહે છે કે આજે તેઓ મધ લેવા આવ્યા છે, તે પછી મધ કાઢે છે. સાથીઓ, આજે ભારત હની પ્રોડક્શનમાં નવો વિક્રમ સર્જી રહ્યું છે. 11 વર્ષ પહેલાં દેશમાં મધનું ઉત્પાદન 76,000 મેટ્રિક ટન હતું. હવે તે વધીને 1.5 લાખ મેટ્રિક ટનથી પણ વધુ થઈ ગયું છે. ગત કેટલાક વર્ષોમાં મધની નિકાસ પણ 3 ગણાથી વધુ વધી ગઈ છે. હની મિશન કાર્યક્રમ અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગે પણ 2.25 લાખથી વધુ બી બોક્સિસ લોકોમાં વહેંચ્યા છે. તેનાથી હજારો લોકોને આજીવિકાના નવા અવસરો મળ્યા છે. અર્થાત દેશના અલગ અલગ ખૂણામાં મધની મીઠાશ પણ વધી રહી છે અને આ મીઠાશ ખેડૂતોની આવક પણ વધારી રહી છે. મારા પ્રિય દેશવાસીઓ, હરિયાણાના કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું હતું તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ યુદ્ધના આ અનુભવને હવે તમે ત્યાં મહાભારત અનુભવ કેન્દ્રમાં પણ સાક્ષાત અનુભવી શકો છો. આ અનુભવ કેન્દ્રમાં મહાભારતની ગાથાને 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ડિજિટલ ટેકનિકથી દેખાડવામાં આવી રહી છે.
25 નવેમ્બરે જ્યારે હું કુરુક્ષેત્ર ગયો હતો ત્યારે આ અનુભવ કેન્દ્રના અનુભવે મને આનંદથી ભરી દીધો. સાથીઓ, કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર પર આયોજિત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં સહભાગી થવાનું પણ મારા માટે ખૂબ જ વિશેષ હતું. હું એ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો કે દુનિયાભરના લોકો દિવ્ય ગ્રંથથી કેવી રીતે પ્રેરિત થઈ રહ્યા છે. આ મહોત્સવમાં યુરોપ અને મધ્ય એશિયા સહિત વિશ્વના અનેક દેશોના લોકોની ભાગીદારી રહી છે. આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરબમાં પહેલીવાર કોઈ સાર્વજનિક મંચ પર ગીતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. યુરોપના લાતવિયામાં પણ એક યાદગાર ગીતા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. આ મહોત્સવમાં લાતવિયા, એસ્ટોનિયા, લ્યુથેનિયા અને અલ્જીરિયાના કલાકારોએ ઉમંગથી હિસ્સો લીધો. સાથીઓ, ભારતની મહાન સંસ્કૃતિમાં શાંતિ અને કરુણાનો ભાવ સર્વોપરી રહ્યો છે. તમે બીજા વિશ્વયુદ્ધની કલ્પના કરો, જ્યારે ચારે તરફ વિનાશનું ભયાવહ વાતાવરણ સર્જાયું હતું. એવા મુશ્કેલ સમયમાં ગુજરાતના નવાનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીએ જે મહાન કાર્ય કર્યું તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તે સમયે જામ સાહેબ કોઈ વ્યૂહાત્મક ગઠબંધન અને યુદ્ધની રણનીતિ સંદર્ભે નહોતા વિચારી રહ્યા, પરંતુ તેમની ચિંતા એ હતી કે વિશ્વયુદ્ધની વચ્ચે પોલિશ યહૂદી બાળકોની કેવી રીતે રક્ષા કરી શકાય. તેમણે ગુજરાતમાં તે સમયે હજારો બાળકોને શરણ આપીને તેમને નવજીવન આપ્યું, જે આજે પણ એક પ્રેરણા છે. કેટલાક દિવસ પહેલાં દક્ષિણી ઇઝરાયલના મોશાવ નેવાતીમમાં જામ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ બહુ જ વિશેષ સન્માન હતું. ગત વર્ષે પોલેન્ડના વોર્સોમાં મને જામ સાહેબના સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. મારા માટે તે અવિસ્મરણીય રહેશે. મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલાં હું પ્રાકૃતિક ખેતીના એક વિશાળ સંમેલનમાં ભાગ લેવા કોઇમ્બતુર ગયો હતો. દક્ષિણ ભારતમાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે થઈ રહેલા પ્રયાસોને જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો. કેટલા બધા યુવા ઉચ્ચ લાયકાતવાળા વ્યવસાયિકો હવે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રને અપનાવી રહ્યા છે. મેં ત્યાંના ખેડૂતો સાથે વાત કરી, તેમની પાસેથી અનુભવો જાણ્યા. પ્રાકૃતિક ખેતી ભારતની પ્રાચીન પરંપરાનો હિસ્સો રહી છે અને આપણા બધાનું કર્તવ્ય છે કે ધરતી માની રક્ષા માટે તેને નિરંતર ઉત્તેજન આપીએ. સાથીઓ, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા અને વિશ્વના સૌથી પ્રાચીન શહેરમાંથી એક શહેર, આ બંનેનો સંગમ સદા અદ્ભુત હોય છે. હું વાત કરી રહ્યો છું કાશી તમિલ સંગમમની. 2 ડિસેમ્બરથી કાશીના નમો ઘાટ પર ચોથો કાશી તમિલ સંગમમ શરૂ થઈ રહ્યો છે. આ વખતે કાશી તમિલ સંગમમની થીમ ખૂબ જ રોચક છે. લર્ન તમિલ, તમિલ કરકલમ. કાશી તમિલ સંગમમ એ બધા લોકો માટે એક મહત્વપૂર્ણ મંચ બની ગયો છે જેમને તમિલ ભાષા પ્રત્યે પ્રેમ છે. કાશીના લોકોની જ્યારે પણ વાત થાય છે તો તેઓ સદા કહે છે કે કાશી તમિલ સંગમમનો હિસ્સો બનવાનું તેમને ખૂબ જ સારું લાગે છે. અહીં તેમને કંઈક નવું શીખવા અને નવા લોકોને મળવાનો અવસર મળે છે. આ વખતે પણ કાશીવાસી પૂરા જોશ અને ઉત્સાહ સાથે તમિલનાડુથી આવનારા પોતાના ભાઈ બહેનનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. મારો આપ સૌને આગ્રહ છે કે તમે કાશી તમિલ સંગમમનો હિસ્સો અવશ્ય બનો. તેની સાથે જ એવા બીજા મંચો વિશે વિચારો જેનાથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત થાય. અહીં હું એકવાર ફરી કહેવા માંગીશ, તમિલ કલાચારમ ઉએવારનદ, તમિલ મોલી ઉએવારનદ, તમિલ ઇન્ડિયાવિન પેરુમિદમ. અર્થાત તમિલ સંસ્કૃતિ મહાન છે, તમિલ ભાષા મહાન છે,
તમિલ ભારતનું ગૌરવ છે. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે ભારતના સુરક્ષા તંત્રને મજબૂતી મળે છે તો દરેક ભારતીયને ગર્વ થાય છે. ગત સપ્તાહે મુંબઈમાં આઈએનએસ માહેને ભારતીય નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યું. કેટલાક લોકો વચ્ચે તેની સ્વદેશી ડિઝાઇન અંગે ખૂબ જ ચર્ચા રહી. તે પુડ્ડુચેરી અને માલાબાર દરિયાકાંઠાના લોકો આ નામથી ખુશ થઈ ગયા. ખરેખર તો તેનું માહે નામ તે સ્થાન માહેના નામ પરથી રખાયું છે, જેનો સમૃદ્ધ ઐતિહાસિક વારસો રહ્યો છે. કેરળ અને તમિલનાડુના અનેક લોકોએ એ વાત પર ધ્યાન આપ્યું કે આ યુદ્ધ જહાજનો ક્રેસ્ટ ઉર્મી અને કલારિયપટ્ટની પારંપરિક લચીલી તલવારની જેવો દેખાય છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે આપણી નૌસેના ખૂબ જ ઝડપથી આત્મનિર્ભરતા તરફ ડગ વધારી રહી છે. 4 ડિસેમ્બરે આપણે નૌસેના દિવસ પણ મનાવવા જઈ રહ્યા છીએ. આ અવસર આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને પરાક્રમને સન્માન આપવાનો એક ખાસ દિવસ છે. સાથીઓ, જે લોકો નૌસેના સાથે જોડાયેલા પર્યટનમાં રુચિ રાખે છે તેમના માટે આપણા દેશમાં અનેક જગ્યાઓ છે જ્યાં જઈને તેમને ઘણું બધું શીખવા મળશે. દેશના પશ્ચિમી દરિયા કિનારે ગુજરાતના સોમનાથ પાસે એક જિલ્લો છે દીવ. દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત ખુખરી સ્મારક અને સંગ્રહાલય છે. તો ગોવામાં નેવલ એવિએશન મ્યુઝિયમ છે, જે એશિયામાં આ પ્રકારનું અનોખું સંગ્રહાલય છે. કોચી કિલ્લાના આઈએનએસ દ્રોણાચાર્યમાં ઇન્ડિયન નેવલ મેરીટાઈમ મ્યુઝિયમ છે. અહીં આપણા દેશના સમુદ્રી અને ભારતીય નૌસેનાના ક્રમિક વિકાસને જોઈ શકાય છે. શ્રી વિજયાપુરમ, જેને પહેલાં પોર્ટ બ્લેર કહેવાતું હતું, ત્યાં સમુદ્રિકા નેવલ મરીન મ્યુઝિયમ તે ક્ષેત્રના સમૃદ્ધ ઇતિહાસને સામે લાવવા માટે જાણીતું છે. કારાવારના રવિન્દ્રનાથ ટાગોર સમુદ્ર કાંઠે વોરશિપ મ્યુઝિયમમાં મિસાઇલો અને શસ્ત્રોની રેપ્લિકા રાખવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં પણ એક સબમરીન હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ સંગ્રહાલય છે, જે ભારતીય નૌસેના સાથે જોડાયેલું છે. હું તમને સૌને વિશેષ રીતે સૈન્ય ઇતિહાસમાં રુચિ રાખનારા લોકોને આગ્રહ કરું છું કે તમે આ સંગ્રહાલયો જોવા અવશ્ય જાઓ. મારા પ્રિય દેશવાસીઓ, શિયાળો આવી ગયો છે અને સાથે જ શિયાળા સાથે જોડાયેલા પર્યટનનો સમય પણ આવી ગયો છે. વિશ્વના અનેક દેશોએ શિયાળામાં થનારા પર્યટનને વિન્ટર ટુરિઝમને પોતાની અર્થવ્યવસ્થાનો આધાર બનાવી દીધો છે. અનેક દેશોમાં દુનિયાના સૌથી સફળ વિન્ટર ફેસ્ટિવલ અને વિન્ટર સ્પોર્ટ્સ મોડેલ છે. આ દેશોએ સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, સ્નો ટ્રેકિંગ, આઇસ ક્લાઇમ્બિંગ અને ફેમિલી સ્નો પાર્ક જેવા અનુભવોને પોતાની ઓળખ બનાવ્યા છે. તેમણે પોતાના વિન્ટર ફેસ્ટિવલ્સને પણ વૈશ્વિક આકર્ષણમાં બદલ્યા છે. સાથીઓ, આપણા દેશમાં પણ વિન્ટર ટુરિઝમની દરેક ક્ષમતા વિદ્યમાન છે. આપણી પાસે પહાડ પણ છે, સંસ્કૃતિ પણ છે અને સાહસની અસીમ સંભાવનાઓ પણ છે. મને આનંદ છે આ દિવસોમાં ઉત્તરાખંડનું વિન્ટર ટુરિઝમ લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું છે. શિયાળાની ઋતુમાં અવલી, મુનસ્યારી, ચોપટા અને ડિયારા જેવા સ્થળો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. હમણાં કેટલાક સપ્તાહ પહેલાં પિથોરાગઢ જિલ્લામાં 14,500 ફૂટથી વધુ ઊંચાઈ પર કૈલાસમાં રાજ્યની પહેલી હાઈ એલ્ટિટ્યૂડ અલ્ટ્રા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરના 18 રાજ્યોમાંથી 750થી વધુ એથ્લેટોએ સહભાગ લીધો હતો. 60 કિલોમીટર લાંબી આદિ કૈલાસ પરિક્રમા રનનો પ્રારંભ કડકડાતી ઠંડીમાં સવારે 5 વાગે થયો હતો. આટલી ઠંડી છતાં પણ લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. આદિ કૈલાસની યાત્રા પર જ્યાં 3 વર્ષ પહેલાં માત્ર 2000થી ઓછા પર્યટકો આવતા હતા, તે સંખ્યા હવે વધીને
30,000થી પણ વધુ થઈ ગઈ છે. સાથીઓ, કેટલાક સપ્તાહમાં ઉત્તરાખંડમાં વિન્ટર ગેમ્સનું આયોજન પણ થવાનું છે. દેશભરના ખેલાડી, એડવેન્ચર પ્રેમી અને રમતો સાથે જોડાયેલા લોકો આ આયોજન અંગે ઉત્સાહિત છે. સ્કીઇંગ હોય કે સ્નોબોર્ડિંગ, બરફ પર થનારી અનેક રમતોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઉત્તરાખંડે વિન્ટર ટુરિઝમને ઉત્તેજન આપવા માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન આપ્યું છે. હોમસ્ટે અંગે નવી નીતિ પણ બનાવવામાં આવી છે. સાથીઓ, શિયાળામાં વેડ ઇન ઇન્ડિયા અભિયાનની પણ અલગ ધૂમ હોય છે. શિયાળાનો કૂણો તડકો હોય, પહાડથી ઉતરતા ધુમ્મસની ચાદર હોય, ડેસ્ટિનેશન વેડિંગ માટે પહાડ પણ હવે ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે. અનેક લગ્નો તો હવે વિશેષ રીતે ગંગાજીના કિનારે થઈ રહ્યા છે. સાથીઓ, ઠંડીના દિવસોમાં હિમાલયની ઘાટીઓ એક એવા અનુભવનો હિસ્સો બની જાય છે જે જીવનભર સાથે રહે છે. જો તમે આ શિયાળામાં ક્યાંય જવાનો વિચાર કરી રહ્યા હો તો હિમાલયની ઘાટીઓનો વિકલ્પ અવશ્ય રાખજો. સાથીઓ, કેટલાક સપ્તાહ પહેલાં હું ભૂટાન ગયો હતો. આવી યાત્રાઓમાં અલગ અલગ પ્રકારના સંવાદ અને ચર્ચાઓનો અવસર મળે છે. પોતાની આ યાત્રામાં મેં ભૂટાનના રાજા, વર્તમાન રાજાના પિતાજી, જે પોતે પણ પહેલાં રાજા રહી ચૂક્યા છે, ત્યાંના વડાપ્રધાન અને અન્ય લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન દરેક પાસેથી એક વાત અવશ્ય સાંભળવા મળી. બધા લોકો ત્યાં બુદ્ધિસ્ટ રેલિક્સ અર્થાત ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ મોકલવાના સંદર્ભે ભારતવાસીઓનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. મેં જ્યારે પણ આ સાંભળ્યું તો મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું. સાથીઓ, ભગવાન બુદ્ધના પાવન અવશેષોના સંદર્ભે અનેક અન્ય દેશોમાં પણ આવો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ગત મહિને જ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આ પવિત્ર અવશેષોને રશિયાના કલમિકિયા લઈ જવાયા હતા. ત્યાં બૌદ્ધ ધર્મનું વિશેષ મહત્ત્વ છે. મને જણાવવામાં આવ્યું કે આ દર્શન માટે રશિયામાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા. આ પવિત્ર અવશેષોને મોંગોલિયા, વિયેતનામ અને થાઈલેન્ડ પણ લઈ જવાઈ ચૂક્યા છે. દરેક જગ્યાએ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તેના દર્શન માટે થાઈલેન્ડના રાજા પણ પહોંચ્યા હતા. સમગ્ર વિશ્વમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પ્રત્યે આ પ્રકારનું ગાઢ જોડાણ જોઈને મન ભાવવિભોર થઈ ઉઠે છે. એ સાંભળીને બહુ સારું લાગે છે કે આ પ્રકારની પહેલ દુનિયાભરના લોકોને અરસપરસ જોડવાનું માધ્યમ કેવી રીતે બની જાય છે. મારા પ્રિય દેશવાસીઓ, હું આપ સૌને સદા વોકલ ફોર લોકલના મંત્ર સાથે ચાલવાની વાત કરું છું. હમણાં કેટલાક દિવસો પહેલાં G20 શિખર સંમેલન દરમિયાન જ્યારે વિશ્વના અનેક નેતાઓને ઉપહાર આપવાની વાત આવી તો મેં ફરી કહ્યું, વોકલ ફોર લોકલ. મેં દેશવાસીઓની તરફથી વિશ્વના નેતાઓને જે ઉપહાર આપ્યા તેમાં આ ભાવનાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. G20 દરમિયાન મેં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખને નટરાજની કાંસ્ય પ્રતિમા ઉપહારમાં આપી. તે તમિલનાડુના થાંજાવુરના સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી ચોલ કાલીન શિલ્પકળાનું અદ્ભુત ઉદાહરણ છે. કેનેડાના વડાપ્રધાનને ચાંદીના અશ્વની પ્રકૃતિ આપવામાં આવી. તે રાજસ્થાનના ઉદયપુરની ઉત્કૃષ્ટ શિલ્પકળાને દર્શાવે છે. જાપાનના વડાપ્રધાનને ચાંદીના બુદ્ધની પ્રકૃતિ અર્પણ કરવામાં આવી. તેમાં તેલંગાણા અને કરીમનગરની પ્રસિદ્ધ ચાંદીની કળાની બારીકીની જાણ થાય છે. ઇટલીના વડાપ્રધાનને ફૂલોની આકૃતિવાળું ચાંદીનું દર્પણ ભેટમાં આપવામાં આવ્યું. તે પણ કરીમનગરની જ પારંપરિક ધાતુ શિલ્પકળાને પ્રદર્શિત કરે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને મેં બ્રાસની ઉરલી આપી. તે કેરળના મન્નારનું એક ઉત્કૃષ્ટ શિલ્પ છે. મારો ઉદ્દેશ્ય હતો કે દુનિયા ભારતીય શિલ્પકળા અને પરંપરા વિશે જાણે.
અને આપણા કારીગરોની પ્રતિભાને વૈશ્વિક મંચ મળે. સાથીઓ, મને આનંદ છે કે વોકલ ફોર લોકલની ભાવનાને દેશના કરોડો લોકોને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો છે. આ વર્ષે જ્યારે તમે તહેવારની ખરીદી માટે બજારમાં ગયા હશો તો એક વાત તમે બધાએ અનુભવી હશે. લોકોની પસંદ અને ઘરમાં આવનારા સામાનમાં એક સ્પષ્ટ સંકેત દેખાતો હતો કે દેશ સ્વદેશીની તરફ પાછો ફરી રહ્યો છે. લોકો પોતાના મનથી ભારતીય ઉત્પાદનોને પસંદ કરી રહ્યા છે. આ પરિવર્તનને નાનામાં નાના દુકાનદારે પણ અનુભવ્યું. આ વખતે યુવાઓએ પણ લોકલ ફોર વોકલ અભિયાનને ગતિ આપી. આવનારા કેટલાક દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષ પર ખરીદીની નવો સમય શરૂ થનારો છે. હું તમને ફરી યાદ અપાવીશ વોકલ ફોર લોકલનો મંત્ર. યાદ રાખો, ખરીદો એ જ જે દેશમાં બનેલું હોય, વેચો એ જેમાં કોઈ દેશવાસીની મહેનત લાગેલી હોય. મારા પ્રિય દેશવાસીઓ, ભારતીય રમતોની દૃષ્ટિથી આ મહિનો સુપરહિટ રહ્યો છે. આ મહિનાની શરૂઆત ભારતીય મહિલા ટીમ દ્વારા આઈસીસી મહિલા વિશ્વકપ જીતવાથી શરૂ થઈ. પરંતુ તે પછી પણ મેદાન પર ઘણી બધી ગતિવિધિ જોવા મળી. કેટલાક દિવસો પહેલાં જ ટોક્યોમાં બધીરો માટેની ઓલિમ્પિક્સ યોજાઈ હતી, જેમાં ભારતે પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 20 ચંદ્રકો જીત્યા. આપણી મહિલા ખેલાડીઓએ કબડ્ડી વિશ્વકપ જીતીને તો ઇતિહાસ જ રચી દીધો. સમગ્ર સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દરેક ભારતવાસીનું મન જીતી લીધું. વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સમાં પણ આપણા ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું, જ્યાં તેમણે 20 ચંદ્રકો જીત્યા. સાથીઓ, જે વાતની આનાથી પણ વધુ ચર્ચા થઈ રહી છે તે છે આપણી મહિલા ટીમનું પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ વિશ્વકપ જીતવું. મોટી વાત એ છે કે આપણી આ ટીમે એક પણ મેચ હાર્યા વિના આ સ્પર્ધાને જીતી હતી. દેશવાસીઓને આ ટીમના દરેક ખેલાડી પર ખૂબ જ ગર્વ છે. મારી આ ટીમ સાથે પ્રધાનમંત્રી નિવાસ પર મુલાકાત થઈ. ખરેખર આ ટીમનું મનોબળ, તેમની ધગશ આપણને ઘણું બધું શીખવાડે છે. આ વિજય આપણા રમત ઇતિહાસના સૌથી મોટી જીતમાંથી એક છે જે દરેક ભારતીયને પ્રેરિત કરતો રહેશે. સાથીઓ, આજકાલ આપણા દેશમાં એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સની એક નવી ખેલ સંસ્કૃતિ પણ ઝડપથી ઉભરી રહી છે. એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સ એટલે મારો અર્થ એવી રમત પ્રવૃત્તિઓ છે જેમાં તમારી મર્યાદાની પરખ થાય છે. કેટલાક વર્ષો પહેલાં સુધી મેરેથોન અને બાઇકેથોન જેવા વિશેષ કાર્યક્રમો કેટલાક વિશેષ લોકો સુધી જ સીમિત રહેતા હતા. પરંતુ હવે ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં દર મહિને 1500થી વધુ એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સનું આયોજન થાય છે. આ કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે એથ્લીટો દૂર દૂર સુધી જાય છે. સાથીઓ, એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સનું જ એક ઉદાહરણ છે આયરનમેન ટ્રાયથલોન. તમે કલ્પના કરો કે જો તમને એ કહેવામાં આવે કે તમારી પાસે એક દિવસથી પણ ઓછો સમય છે અને તમારે આ 3 કામો કરવાના છે: સમુદ્રમાં 4 કિલોમીટર સુધી તરવું, 180 કિલોમીટર સુધી સાયકલ ચલાવવી અને લગભગ 42 કિલોમીટરની મેરેથોન દોડ લગાવવી, તો તમે વિચારશો કે આ કેવી રીતે સંભવ છે. પરંતુ લોખંડી મનોબળવાળા આ કામને પણ સફળતાપૂર્વક કરી લે છે. આથી તેને આયરનમેન ટ્રાયથેલોન કહે છે. ગોવામાં તાજેતરમાં જ એવું એક આયોજન કરવામાં આવ્યું. આજકાલ આવા પ્રકારના આયોજનોમાં પણ લોકો ઉત્સાહથી ભાગ લે છે. આવી અનેક બીજી સ્પર્ધાઓ પણ છે જે આપણા યુવાન સાથીઓ વચ્ચે ઘણી લોકપ્રિય થઈ રહી છે. આજકાલ અનેક લોકો ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ જેવા કાર્યક્રમોમાં હિસ્સો લેવા માટે સાથે આવી રહ્યા છે. આ બધી એવી ચીજો છે જેનાથી ફિટનેસને પ્રોત્સાહન મળે છે. સાથીઓ, તમને દર મહિને મળવાનો મારા માટે
હંમેશા એક નવો અનુભવ હોય છે. તમારી ગાથાઓ, તમારા પ્રયાસો મને નવેસરથી પ્રેરિત કરે છે. તમારા સંદેશાઓમાં તમે જે સૂચનો મને મોકલો છો, જે અનુભવ વહેંચો છો, તેનાથી અમને આ કાર્યક્રમમાં ભારતની વિવિધતાઓને સમેટી લેવાની પ્રેરણા મળે છે. જ્યારે આપણે આગામી મહિને મળીશું તો 2025 સમાપ્ત થવા આવ્યું હશે. દેશના મોટાભાગના હિસ્સાઓમાં હવે ઠંડી પણ વધતી જશે. શિયાળાની ઋતુમાં તમે તમારું અને પોતાના પરિવારનું વિશેષ ધ્યાન રાખજો. આગામી મહિને આપણે કેટલાક નવા વિષયો, નવા વ્યક્તિત્વોની ચર્ચા અવશ્ય કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.